સૌને નમસ્કાર. તુલસી જ્ઞાન વિજ્ઞાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન આપણે શીખી રહ્યા છે પ્રકરણ નંબર 8મું, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. અને મિત્રો, હવે આપણે આ પ્રકરણનો જે મુદ્દો છે લિંગી પ્રજનન, સૌથી ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ માહિતીપ્રદ આ મુદ્દો છે એ શીખવાનો છે પાર્ટ 6માં. તો તમે પાર્ટ 6 પૂરેપૂરો ધ્યાનથી જોજો. સચિત્ર વિડીયો દ્વારા ખૂબ જ સુંદર માહિતી તમને આપવા માટે પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, ડીએનએના ગૂંચળામાંથી એક અદ્ભુત માનવ શરીરની રચના થાય છે અને એવું જ કંઈક વનસ્પતિનું પણ છે. એક નાનકડા બીજમાંથી સંપૂર્ણ વટવૃક્ષ વિકસે છે. તો તમને નવાઈ નથી લાગતી? આ કેવી રીતે શક્ય બને છે? કુદરતે એક નાનકડા બીજમાંથી સંપૂર્ણ વૃક્ષ વિકસાવવાની ક્ષમતા એ બીજમાં કેવી રીતે પૂરી હશે? અને એક માનવના શરીરમાં જ બીજો માનવ બાળ કેવી રીતે ઉત્પન્ન થાય એ તમે કલ્પના કરી શકો છો? તો ચાલો આપણે એની આછી પાતળી માહિતી અહીં મેળવીએ. મિત્રો, આપણે આગળના પાર્ટમાં શીખી ગયા છે કે અલિંગી પ્રજનન કોને કહેવાય. ફરી પાછા આપણે યાદ કરી લઈએ કે પ્રજનનની પ્રક્રિયા કોને કહેવાય. તો જે ક્રિયા દ્વારા દરેક સજીવ પોતાના જીવન દરમિયાન જ્યારે તે પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે પોતાના જેવો જ બીજો નવો સજીવ ઉત્પન્ન કરે છે, આ પ્રક્રિયાને આપણે પ્રજનનની પ્રક્રિયા કહીએ છીએ. તો હવે લિંગી પ્રજનન કોને કહેવાય તે જોઈએ. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે પ્રજનનની આ પદ્ધતિ છે જેમાં સંતતિ ઉત્પન્ન કરવાના હેતુ માટે બે વ્યક્તિની ભાગીદારી હોય છે. તો તમને ખબર છે કે જો એકલો આખલો હોય તો પણ એ વાછરડાને જન્મ આપી શકે નહીં, અને ન તો એકલી મરઘી હોય તો નવા બચ્ચાની ઉત્પત્તિ કરી શકે નહીં. તો આવા સજીવો પોતાની સંતતિ ઉત્પન્ન કરવા માટે શું કરશે? તો એ માટે નર અને માદા આ બે લિંગોની જરૂરિયાત હોય છે, અને તે માટે આ બંને લિંગોના સંયોજનથી શું થશે? તો એક નવો બાળ સજીવ ઉત્પન્ન થશે, અને આ પ્રક્રિયાને આપણે લિંગી પ્રજનનની પ્રક્રિયા કહીએ છીએ. તો મિત્રો, અલિંગી પ્રજનન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થતો હોય તો લિંગી પ્રજનનની શા માટે જરૂરિયાત છે? પરંતુ જો અલિંગી પ્રજનનની કેટલીક મર્યાદાઓ છે. મોટે ભાગે જે નિમ્ન કક્ષાના સજીવો છે એમાં આ પ્રક્રિયાથી નવા સજીવ ઉત્પન્ન થવાની શક્યતા છે, ઉત્પન્ન થાય છે. પરંતુ જે જટિલ રચના ધરાવતા સજીવો છે એમાં આ રીતે પ્રજનન શક્ય નથી. તો પ્રજનનની આ મર્યાદા નિવારવા માટે લિંગી પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિજ્ઞાનની ભાષામાં લિંગી પ્રજનન કોને કહેવાય તે જોઈએ. તો લિંગી પ્રજનન એટલે કે જે પ્રજનનમાં બે પિતૃ નર અને માદા હોય છે. તો જે પ્રજનનમાં બે પિતૃ નવી સંતતિના નિર્માણમાં સંકળાયેલા હોય તેને લિંગી પ્રજનન કહે છે. તો સમજ પડી મિત્રો કે આ પ્રજનનની પ્રક્રિયા જે છે લિંગી પ્રજનન, તેમાં નર અને માદા આ બે સજીવોની જરૂરિયાત છે, અને બંને સજીવોના જે પ્રજનન અંગો છે એમાંથી ઉત્પન્ન થતા પ્રજનન કોષ દ્વારા બે કોષોનું સંયોજન થાય છે, અને એમાંથી નવો બાળ સજીવ ઉત્પન્ન થાય છે, અને એ પ્રક્રિયા છે લિંગી પ્રજનનની પ્રક્રિયા. તો ચાલો આપણે એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. મિત્રો, ઉચ્ચ કક્ષાના જે સજીવો હોય છે એમાં સંતતિ નિર્માણની પ્રક્રિયા લિંગી પ્રજનનથી થાય છે. અહીં તમને એ પ્રકારના સજીવો દર્શાવ્યા છે. લિંગી પ્રજનન બે ભિન્ન સજીવો વચ્ચે થાય છે, એટલે કે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી મેળવેલા ડીએનએનું સંયોજન થાય છે, જે તમે અહીં જોઈ શકો છો. માનવીમાં લિંગી પ્રજનનની વાત કરીએ તો આ પ્રમાણે પિતૃકોષમાંથી બે બાળકોનું નિર્માણ થવું જરૂરી છે. તો સૌપ્રથમ ડીએનએની પ્રતિકૃતિ સર્જાવી જોઈએ, અને તે માટે શુક્રકોષ અને અંડકોષ જે છે એ આ પ્રમાણે ફલનની પ્રક્રિયા થવી જોઈએ. એટલે કે ડીએનએની પ્રતિકૃતિ સર્જાવી અને કોષીય સંગઠન થવું, આ બંને પ્રક્રિયા જરૂરી છે માનવમાં લિંગી પ્રજનનની ક્રિયા માટે. મિત્રો, જ્યારે ડીએનએની પ્રતિકૃતિની ક્રિયાવિધિ થતી હોય એ દરમિયાન કોઈક ખામી સર્જાય તો સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્ત્રોત ઉદ્ભવતો હોય છે, ભિન્નતા ઉદ્ભવતી હોય છે. તમે જુઓ તો જ્યારે
12મા ધોરણમાં ભણવાનું આવશે, શીખવાનું મળશે તમને ત્યારે કે ડીએનએ કેવી રીતે બને છે. તો આ પ્રમાણે આપણે જોઈએ તો જ્યારે ડીએનએની પ્રતિકૃતિ બનતી હોય ત્યારે ભિન્નતાઓ સર્જાય છે અને તેને કારણે સજીવમાં પણ ભિન્નતા જોવા મળતી હોય છે. મિત્રો, જાતિમાં મળી આવતી જે ભિન્નતા છે એ જાતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મદદરૂપ થાય છે અને એ માટે ભિન્નતા સર્જાવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે પૂર્વવર્તી પેઢીઓની જે ભિન્નતાઓ છે એ પણ એમાં સંગ્રહિત થતી હોય છે અને તેને કારણે પાછી જે નવી પેઢી ઉત્પન્ન થાય એમાં નવી નવી ભિન્નતાઓ ઉત્પન્ન થતી હોય છે અને તેને કારણે જાતિનું અસ્તિત્વ ટકી રહેતું હોય છે. વસ્તીના 2 સજીવોમાં જો સંગ્રહિત ભિન્નતાઓની ભાત ઘણી બધી જુદી જુદી હોય છે અને તે આપણને જીવિત વ્યક્તિમાં જોવા મળતી હોય છે. ટૂંકમાં આપણે જો માનવ જાતિ કે કોઈ પણ જાતિનું અસ્તિત્વ ટકાવવું હોય તો એમાં ભિન્નતા હોવી જરૂરી છે. તો હવે આપણે લિંગી પ્રજનનના ફાયદા કયા છે તે જોઈએ. તો 2 ભિન્ન સજીવોમાંથી મેળવેલા ડીએનએનું સંયોજન થાય છે અને ત્યારબાદ ડીએનએની પ્રતિકૃતિઓ સર્જાય છે અને તેમાં ઉદ્ભવતી ખામી કે ત્રુટિથી નવા લક્ષણો પેદા થાય છે અને નવા લક્ષણોવાળી જાતિઓ જે પેદા થાય છે એ ભિન્ન જાતિ હોય છે અને પિતૃપેઢી કરતાં બાળ પેઢીમાં નવા લક્ષણો સર્જાઈ શકે છે અને આને કારણે આપણને ભિન્નતાઓ જોવા મળે છે. તો આ ભિન્નતાને કારણે સજીવોનું અસ્તિત્વ પણ ટકી રહેતું હોય છે. મિત્રો, માનવીમાં જેમ લિંગી પ્રજનન થાય તેમ વનસ્પતિમાં પણ લિંગી પ્રજનનની પ્રક્રિયા જોવા મળે છે. તો આપણે એ પણ શીખવાના છીએ. હવે આપણે ટૂંકમાં સમજી લઈએ તો જે પરાગરજ છે એમાંથી નરજન્યુ ઉત્પન્ન થાય છે, વિકાસ પામે છે અને એ પરાગ નલિકા દ્વારા, તમે જુઓ છો અહીં, પરાગ નલિકા દ્વારા માદાના અંડાશયમાં રહેલા અંડક સુધી આવે છે અને ફલનની ક્રિયા થાય છે અને પરિણામે બીજ ઉત્પન્ન થાય છે અને એ બીજમાંથી નવા બાળછોડ ઉત્પન્ન થઈ શકે છે. તો વનસ્પતિમાં પણ લિંગી પ્રજનનની પ્રક્રિયા થતી હોય છે. તે આ પ્રમાણે છે. આપણે અહીં અલિંગી પ્રજનનની કેટલીક મર્યાદાઓ જોઈએ. તો અલિંગી જે પ્રજનન થાય છે એમાં શું થશે કે વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થતા હોય છે. તેથી એમાં વિવિધતા સર્જાતી નથી, ભિન્નતા આવતી નથી. બીજું છે કે એમાં જે બાળ સજીવો નિર્માણ થાય છે એ ખૂબ જ ઝડપી હોય છે. તમે અહીં જુઓ તો પેરામેશિયમમાંથી તરત જ વિભાજન થતું રહેશે. એટલે કે શું કહી શકાય કે બાળ સજીવોનું નિર્માણ ખૂબ જ ઝડપથી થાય છે, ઉપરાંત મોટી સંખ્યામાં પણ થાય છે અને તેથી જીવન જીવવા માટે સ્પર્ધા વધતી હોય છે. ત્રીજું છે કે વસ્તીનું નિયંત્રણ થતું નથી, એટલે કે વસ્તી ખૂબ જ ઝડપથી વધતી હોય છે અને એથી શું થાય છે કે વસવાટ સ્થાન પણ ખૂબ જ ઝડપથી ભરાઈ જાય છે અને સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. તો અલિંગી પ્રજનનની આ બધી મર્યાદાઓ છે, એને ધ્યાનમાં રાખીને લિંગી પ્રજનનની પ્રક્રિયા વધુ આપણા માટે ફાયદાકારક છે એમ કહી શકાય. હવે આપણે જોઈએ કે જ્યારે લિંગી પ્રજનન કરતા સજીવો જે છે એમાં એ સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી જે રંગસૂત્રની સંખ્યા હોય છે અને જે ડીએનએ હોય છે એ ચોક્કસ માત્રામાં જળવાઈ રહે છે. તો આપણે એ જાણીએ. તો મિત્રો, શરૂઆત આપણે રંગસૂત્રથી કરીએ. તો સૌને ખબર છે કે માનવીમાં 23 જોડ રંગસૂત્રો આવેલા છે અને 23 જોડ પૈકી જે 22 જોડ રંગસૂત્ર છે એ દૈહિક રંગસૂત્ર છે અને જે 1 જોડ રંગસૂત્ર છે તે લિંગી રંગસૂત્ર છે. તો તમે આકૃતિમાં જુઓ તો જે 22 જોડ સુધી સરખા બતાવ્યા છે અને 23મી જોડ જુઓ, એક રંગસૂત્ર X છે અને એક રંગસૂત્ર Y છે. એટલે કે 23મી જોડ કેવી છે એ લિંગી સૂત્ર તરીકે ઓળખાય છે અને આ લિંગી રંગસૂત્ર છે એ જ નર અને માદા પ્રાણી જન્મવા માટે જવાબદાર છે. હવે આપણે એટલું તો સમજ્યા છે કે જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય ત્યારે નર જનનકોષ અને માદા જનનકોષનું સંમિલન થાય છે અને નવો બાળ સજીવ જન્મે છે. તો આપણે અહીં જુઓ તો જે નર જનનકોષ છે એમાં નરમાં 23 જોડ રંગસૂત્ર છે અને જે માદા છે એમાં પણ 23 જોડ રંગસૂત્ર હોય છે. જ્યારે જનનકોષનું સંમેલન થાય ત્યારે શું થશે? તો 23 જોડ રંગસૂત્ર નરના અને 23 જોડ
રંગસૂત્ર માદાના. આ ભેગા થાય તો 46 જોડ રંગસૂત્ર જે નવા બાળકોષ બને તેમાં હોવા જોઈએ. પરંતુ ખરેખર 46 જોડ રંગસૂત્ર હોતા નથી, ફક્ત 46 રંગસૂત્ર જ એમાં આવેલા હોય છે. તો આમ થવા પાછળનું કારણ કયું? તો એ માટે જવાબદાર છે અર્ધીકરણની પ્રક્રિયા. અને અર્ધીકરણની પ્રક્રિયા કોને કહેવાય એ તમારે વિસ્તારપૂર્વક સમજવાની નથી, ફક્ત આપણે એનો આછી પાતળી માહિતી મેળવીશું. કેમ કે તમે જ્યારે ધોરણ 12 સાયન્સમાં ભણશો ત્યારે તમને ખૂબ જ ડિટેલમાં એ માહિતી સમજાવી છે. તો ફક્ત આપણે એટલું યાદ રાખીએ કે 23 જોડ રંગસૂત્ર પૈકીના જે બંનેના જે નર અને માદાના છે એ પૈકી ફક્ત 23 અને 23 રંગસૂત્રો જ સંમિલન પામશે અને જે બનશે તે 23 જોડ રંગસૂત્રવાળો કોષ બનશે. હવે આપણે જોઈએ કે આવું શા માટે થતું નથી. તો સૌથી પહેલાં એ જોઈએ કે જે લિંગી પ્રજનન કરતા સજીવો જે છે એમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા જે કોષો તેને જન્યુજનક કોષો કહેવામાં આવે છે. અને આ કોષો અર્ધસૂત્રી ભાજન પામતા હોય છે અને તેને કારણે શું થશે? રંગસૂત્રોની સંખ્યા અડધી થતી હોય છે. અને જ્યારે સજીવના વનસ્પતિનો સજીવ હોય કે પ્રાણી સજીવ હોય એના જે દૈહિક કોષોની તુલનામાં ડીએનએની માત્રા પણ અડધી થતી હોય છે. તમે જુઓ તો આ ચાર્ટમાં બતાવ્યા મુજબ નર અને માદા છે એમાં બંનેમાં 46 રંગસૂત્ર છે. અને અર્ધીકરણની પ્રક્રિયા થાય ત્યારે શું થશે? અંડકોષ અને શુક્રકોષ જે છે એ બંને ફક્ત 23 જોડ જેટલા રંગસૂત્રો 23ની સંખ્યામાં ફક્ત 23ની સંખ્યામાં રંગસૂત્ર ધરાવતા હોય છે. એ બંને વચ્ચે ફલન ક્રિયા થાય છે અને જે ફલિતાંડ બને છે એ ફલિતાંડમાં 46 રંગસૂત્ર એટલે કે 23 જોડ રંગસૂત્રો હોય છે. અને તેથી શું થશે કે બાળ પેઢી કે જે સંતતિમાં રંગસૂત્રોની જે સંખ્યા થાય છે અને જે ડીએનએની જે માત્રા છે એ પિતૃમાં જેટલી હોય છે એટલી સ્થાપિત થતી હોય છે. આમ લિંગી પ્રજનન કરતા સજીવોમાં આ રીતે રંગસૂત્રોની સંખ્યા અને જે ડીએનએ છે તેની માત્રા ચોક્કસ રીતે જળવાઈ રહેતી હોય છે. હવે આપણે જોઈએ કે આવું શા માટે થતું નથી. હવે પ્રજનન કોષોના પ્રકાર વિશે જોઈએ તો જે અત્યંત સરળ રચનાવાળા સજીવો જે છે એમાં જે નર અને માદા પ્રજનન કોષો જે હોય છે એના આકાર અને કદમાં કોઈ ખાસ ડિફરન્સ હોતો નથી અને તેઓ સમાન આકારના પણ હોઈ શકે છે. પરંતુ જે ઉચ્ચ કક્ષાના છે અને જેમના શરીરની રચના જટિલ છે એવી સંરચનાવાળા સજીવો જે છે એના પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય છે. અને આ દ્રષ્ટિએ જોઈએ તો ખાસ કરીને આપણે માનવ પ્રજનન કોષોના પ્રકારો જોઈએ તો નરજન્યુ કોષો છે અને બીજું કયું છે? માદાજન્યુ કોષો છે. તો અહીં આપણે નરજન્યુ અને માદાજન્યુ કોષો વિશે જોઈશું. તો અહીં તમને એક પ્રકાર દર્શાવે છે કે નરજન્યુ કોષો છે. હવે જે નરજન્યુ કોષો હોય છે તે કદમાં નાના હોય છે અને ગતિ કરતા હોય છે, ગતિશીલ હોય છે. તમે જુઓ તો પૂંછડી જેવી રચના હોય છે અને પૂંછડી જેવી જે રચના છે એ કોષોને ગતિ કરવા માટે ઉપયોગી હોય છે. તો કદમાં નાના હોય છે અને ગતિશીલ હોય છે અને આ કોષોને આપણે શુક્રકોષ કહીએ છીએ. હવે બીજો પ્રકાર જોઈશું. હવે એનો બીજો પ્રકાર જોઈએ તો એ છે માદાજન્યુ કોષો. તમે અહીં જુઓ તો તે કદમાં મોટા છે અને પોષક દ્રવ્યો સભર હોય છે, પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે અને આપણે તેને અંડકોષો કહીએ છીએ. તો આ થયા મિત્રો પ્રજનન કોષોના પ્રકાર. તમને તફાવત સ્વરૂપે પૂછી શકાય અથવા તો સમજૂતી સ્વરૂપે પણ પૂછી શકાય. તમને હવે લિંગી પ્રજનનની પ્રક્રિયા વિશે સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે એને ચાર્ટ સ્વરૂપે જોઈએ કે જે પ્રાણીઓ જે છે એમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય તો એનું કેવી રીતે વર્ણન કરી શકાય. તો પહેલું છે જે પ્રાણી છે એ પ્રાણી બે પ્રકારના છે, નર પ્રાણી અને માદા પ્રાણી છે. પ્રાણીની જાતિ છે અને એમાં પ્રજનન અંગ જે છે એ શુક્રપિંડ છે નરમાં અને માદામાં અંડપિંડ છે. તો શુક્રપિંડમાં ઉત્પન્ન થાય છે શુક્રકોષો જેને આપણે નરજનન કોષો કહીએ છીએ અને જે અંડપિંડ છે એમાં ઉત્પન્ન થાય છે અંડકોષો, આપણે એને માદા જનન કોષો કહીએ છીએ. તો મિત્રો આ બંને જે પ્રજનન કોષો છે એ બંને કોષો વચ્ચે ફલનની પ્રક્રિયા થાય છે અને ફલનની ક્રિયા દ્વારા શું થાય છે? તો યુગ્મનજ બને છે અને યુગ્મનજનો વિકાસ થતાં ગર્ભ બને છે અને ગર્ભમાંથી ભ્રૂણ બને છે અને ભ્રૂણનો વિકાસ થતાં સંપૂર્ણ બાળ પ્રાણી વિકસે છે અને બાળ પ્રાણી જન્મ લે છે. તો આ થશે લિંગી પ્રજનન જે પ્રાણીઓમાં થાય તે આ પ્રકારે થતું હોય છે. હવે એ જ પ્રમાણે
વનસ્પતિમાં જોઈએ કે લિંગી પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો જે સપુષ્પી વનસ્પતિ છે, આવૃત્ત બીજધારી છે, એમાં પ્રજનન અંગ તરીકે પુષ્પ હોય છે. એ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર આ બંને ચક્રો આવેલા હોય છે. હવે જોઈએ તો પુંકેસરમાં ઉત્પન્ન થાય છે પરાગરજ, જે નરજનન કોષ છે, અને સ્ત્રીકેસર ઉત્પન્ન થાય છે બીજાણ, જે માદા જનન કોષ હોય છે. તો પ્રાણીમાં જોઈએ તેમ અહીં પણ નરજનન કોષો અને માદા જનન કોષો વચ્ચે ફલનની પ્રક્રિયા થાય છે, અને એમાંથી બને છે યુગ્મનજ બને છે, એનો વિકાસ થતાં ભ્રૂણ બને છે, અને એમાંથી બીજ બને છે, અને બીજનું અંકુરણ થાય છે, અને ફરીથી એમાંથી નવો બાળછોડ ઉત્પન્ન થાય છે. તો આ થશે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની પ્રક્રિયાનો ચાર્ટ. હવે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં અર્ધીકરણના લીધે નવા સજીવની જે ઉત્પત્તિ થાય છે, એમાં ડીએનએની માત્રા અને રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે. એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ભ્રૂણનો વિકાસ થઈને આ પ્રમાણે બાળ પ્રાણી જન્મે છે. અને અહીં તમે જુઓ તો બીજ જે છે એનું અંકુરણ થાય છે, અને એમાંથી નવો બાળ છોડ બને છે. મિત્રો, વનસ્પતિમાં પણ ફલનની પ્રક્રિયાને પરિણામે યુગ્મનજ બને, ભ્રૂણ બને, અને એમાંથી બીજ બને અને અંકુરણ થતું હોય છે. તો મિત્રો, અહીં આપણે આ પ્રકરણનો આ ભાગ પૂરો કરીએ છીએ. લિંગી પ્રજનન વિશે સમજ આપી છે પૂરેપૂરી. તમે એને વારંવાર રિવાઇઝ કરજો, જેથી તમારે યાદ રાખવામાં સરળતા રહેશે. અને હવે પછીના પાઠમાં આપણે જોઈશું કે જે પુષ્પ છે એ પુષ્પમાં કેવી રીતે લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય છે. મિત્રો, આશા રાખું છું કે તમને હવે લિંગી પ્રજનનમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. ઇફ યુ લાઇક માય ચેનલ, પ્લીઝ like and subscribe it. Bye bye. Meet you again.